મિત્રો આજે ગવર્મેન્ટ પરીક્ષા આ વિડીયોમાં આપણે ગવર્મેન્ટ પરીક્ષા આપવામાં કેવી સંભાળ અને તકેદારી રાખીશું તે વિશે અમે તમને જણાવવા માંગીએ છીએ। મિત્રો આ વિડીયો તમે એજ્યુકેશન ફંડ ચેનલ ઉપર જોઈ રહ્યા છો। મિત્રો તમારે વધુ વિગત માટે www.youtube.com/c/educationfunda ઉપર જઈ તમે વધુ માહિતી મેળવી શકો છો। અને મિત્રો તમે હજુ પણ અમને સબસ્ક્રાઇબ નથી કર્યું તો તમે અમને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ। ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો તેના વિશે હું તમને જણાવવા માંગુ છું। તો મિત્રો ધ્યાનપૂર્વક સાંભળજો અને પૂરેપૂરો વિડીયો જોશો। અહીં તમને થોડી ટિપ્સ આપવામાં આવેલ છે। મિત્રો તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હો ત્યારે મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે તમે વર્તમાન બનાવો એટલે કે કરંટ અફેર અને સમાચાર દરેક દિવસ વાંચો। એટલે કે જે કરંટ અફેર અને જે સમાચાર આવે છે તેના દરેક દિવસનું તમે વાંચો, અધ્યયન કરો। ત્યારબાદ તમે જે પરીક્ષાની તૈયારી કરો છો તેના જૂના પેપરને સોલ્વ કરો। મિત્રો આપણને ઘણી બધી વેબસાઇટો પૂરી પાડવામાં આવેલ છે જેની મદદથી તમે જૂના પેપરો મેળવી શકો છો। તે પેપરોને તમે જે પરીક્ષાની તૈયારી કરો છો તેના જૂના પેપરને તમે લઈ અને તેને સોલ્વ કરી શકો છો। ત્યારબાદ મિત્રો સૌપ્રથમ જેની પરીક્ષા આપવાની હોય તેનો અભ્યાસક્રમ જે તે વેબસાઇટ ઉપરથી જાણી લેવો। મિત્રો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો તેનો અભ્યાસક્રમ પ્રથમ તમારે જાણવો ખૂબ જ જરૂરી બને છે। તે જે તે વેબસાઇટ ઉપરથી પણ તમે જાણી શકો છો। ત્યારબાદ મિત્રો જ્યારે મિત્રો તમને વાંચવાનો કંટાળો આવે ત્યારે પસંદ વિષયને અથવા તો બીજા વિષયને વાંચવાનું રાખવું। મિત્રો આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે। જ્યારે તમને વાંચવામાં કંટાળો આવે ત્યારે તમારો મનપસંદ વિષય અથવા તો કોઈ બીજો વિષય વાંચવાનું તમારે રાખવું, જેનાથી મિત્રો તમે વધારે કંટાળશો નહીં અને તમે સારી રીતે તૈયારી કરી શકો છો। ત્યારબાદ દરેક સવાલનો જવાબ સચોટ અને ઓછા સમયમાં આપો। મિત્રો ગવર્મેન્ટ એક્ઝામ દરમિયાન તમે જ્યારે એક્ઝામ આપો ત્યારે મિત્રો દરેક સવાલનો જવાબ સચોટ એટલે કે સાચો અને ઓછા સમયમાં એટલે કે તમે મિનિમમ સમય લો તો મિત્રો તમે સારી રીતે એક્ઝામ આપી શકો છો અને તેમાં પાસ પણ થઈ શકો છો। ત્યારબાદ મિત્રો મુખ્ય વિષયને સમજી અને વારંવાર વાંચો। મિત્રો તમને ખબર જ છે કે તમારો મુખ્ય વિષય કયો છે। તમે જે તે પરીક્ષાની તૈયારી કરતા હો ત્યારે મિત્રો તમને ખબર જ હોય છે કે મારો મુખ્ય વિષય આ છે। તો મિત્રો તે મુખ્ય વિષયને તમે વારંવાર વાંચો અને તેને સમજી વિચારીને તૈયાર કરો તો મિત્રો તે વિષયમાં તમને વધારે અગવડતા નહીં રહે। ત્યારબાદ મિત્રો જે મુદ્દા યાદ ન રહેતા હોય તેને તમે વાર્તા સ્વરૂપે પણ યાદ રાખવા। મિત્રો આ વાર્તા સ્વરૂપે તમે કેવી રીતે યાદ રાખી શકો તેનો અમે વિડીયો મૂકેલ છે, અમારો વિડીયો આગળનો વિડીયો જોવા વિનંતી। ત્યારબાદ મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય અને તમને ખૂબ જ ગમ્યો હોય, તમને હેલ્પફુલ થયો હોય તો અમને મિત્રો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો તમે હજુ પણ અમને સબસ્ક્રાઈબ નથી કર્યું તો મિત્રો અમારી વિડીયોની જમણી બાજુ અમારી ચેનલનો લોગો આપેલ છે તેના ઉપર ક્લિક કરીને પણ તમે અમને સબસ્ક્રાઈબ કરી શકો છો। થેન્ક યુ।